ઝઘડો ચાલુ થઈ ગયો ફોટા પાડવા બાબતે. દર વખતે કે તમે ઉતરો ને વાए फोटा ये बहुत खतरनाक रास्ता भी हो सकता है, इधर जीव जंतु हो सकते हैं. તો મિત્રો વળી પાછું સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આજે પાછા આપણે નીકળી ગયા છીએ ત્રંબકેશ્વર મહાદેવથી આગળ. હવે આપણે જવાનું છે નવા ધોધ જોવા. તો ચાલો મળીએ આગળ. મિત્રો રસ્તામાં પાછા ઊભા રહી ગયા, કારણ કે ભાઈનું કેવું એવું છે કે એક વખત તમે જો આ અરીસા ઉપર તમે ઓલું છાંટી દો ને, મતલબ આ શું કહેવાય બટેટું, તો પાણી ન રહે. તો ચાલો છાંટી દઈએ. મિત્રો હવે લોકેશન આવ્યું છે, તમે જોઈ શકો આ બાજુ નજારો. જુઓ ને આમ ખાલી આહા ઘાટ આવ્યો છે, ઘાટ અને વ્યૂ જે આવ્યો છે ને ગાઈઝ એક નંબર. આ ડ્રોન હોય ને, પણ ડ્રોન ક્યાં લેવા જવું ગાઈઝ, મજા આવી જાય એવું છે. ઘાટમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે એવું બોલે આપણે પાછું તો સામેથી ને પાસે આવી ગાડી લઈને, બરોબર ઘડી અંદર જ આવી એટલે એમને હાલો ગાઈસ, ઈ રસ્તો ઈ જ છે, મને ખબર છે. જોયો મેં રસ્તો હોય આગળ ત્યાં. આપણે મિત્રો ધોધ જોવા જ જતા હતા, પણ વચ્ચે એક લોકેશન સારું મળી ગયું, એમાં રોકાઈ ગયા છીએ. આપણી ટીમ પણ રોકાઈ ગઈ છે. આ લોકેશન જુઓ તમે. નજારો જો આવી ગયો છે ને, પાછી ગાડી પાર્ક કરી દીધી કેમ કે આ નજારો જોવા માટે. જો મસ્ત તળાવની પાયલ ઉપર ઉભા રહ્યા છીએ આપણે. એક હોલ્ટ નાનો એવો લેવા અને એક વ્યૂ જોવા, બધો જોવો ગાઈસ. જંગલના વ્યૂ જોઈ લ્યો દોસ્તો. મફતના ભાવે વ્યૂઝ મળે છે ગાઈસ. કાળુભાઈ મફતના ભાવે વ્યૂ મળે છે. જો મફતના ભાવે ખુલ્લી જ છે, અહીંયા આવવું પડે. દેખો ગાઈસ, એટલે મતલબ અહીંયા તો મફત જ મળે છે ને એમ. અહીંયા સુધી આવો એનો ખર્ચો તમારે થાય, અહીંયા સુધી આવવાનો ખર્ચો થાય, બાકી બધું આ બધું મફત. આ બધું મફત. આમ જો ગાઈસ, હું તમને કાલ કહેતો એમ ગાઈસ, અહીંયા તમે ખાલી 2 મહિના રહ્યા હોય ને તો તમારું 2 વર્ષનું આયુષ્ય વધી જાય. એવું વાતાવરણ છે. 200 રૂપિયા દે 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે નેચરલ વાતાવરણ એકદમ. જો આ ઘાટ, જો આ ઘાટમાં આપણે આમ જો ધીમે છે ને ગાઈસ, એક નંબર વ્યૂ બધી બાજુ. કાળું બોલો કે મેં ધોધ જોવા જતા હતા, પણ ત્યાં નીચે ગાડી ઉભી રહી ગઈ. અમારી ટીમ પણ ફોટોગ્રાફી કરવા રોકાઈ જઈ છે. હા જો એક ગાંડો. એડવર્ટાઈઝ આવી, એડવર્ટાઈઝ ભાઈ, એડવર્ટાઈઝ આવી. અરે વરસાદ આવી જાય, જલ્દી ફોટો પાડી બધાય. વરસાદ આવી જાય છે. વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે. હવે આ જલ્દી ફોટો પાડી. એક ફોટો પાડી દો. 5000 માં રોવે રોલરા નહીં રોતા. ઈ પછી સાંભળો, આ ફોન રહ્યો ને, સાંભળો પેલા સાંભળો, આ ફોન રહ્યો ને, ઈ બધા કામમાં લાગે છે. ફોટામાં, વિડીયોમાં, ઈ કામમાં લાગે. ડ્રોન ક્યાં લાગે? લગન ઈ ભાડે એવો કોઈ નો લઈ જાય. અરે સસ્તા ડ્રોન કોઈ નો લઈ જાય છે ને. YouTube માં ચેનલ માં આ પછી તો પછી કહું છું કરો, અમે લેવાના જ છીએ. પણ એક વખત આ પબ્લિક તમે દેખાડી દો 1000 સબસ્ક્રાઇબર. એક વખત 1000 સબસ્ક્રાઇબ કરીને દેખાડો, એટલે આમ જો તમે કયો ઈ કરવા તૈયાર. समझ रहे हो ना हेलीकॉप्टर लावવાનું है वैसे. लाइव झगड़ा हो गया अभी, 4 व्हील साइड में खड़ी रख दी और बवाल हो गई यहाँ पर. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? મારા બેટા એમનું કામ હોય ને ત્યારે એમને મોડું નથી થતું. અમે ક્યાંક જઈને આવી તમારે મોડું થાય છે. વાહ કાંઈ નહીં. હાલો મિત્રો, આપણે લોકેશન પાછું પૂરું કરી નીકળવી હળવાળવા ગાડી લઈને પાછા આપણે આપણા લોકેશન તરફ. કેમ કે થઈ જશે બરોબર. અહીંયા સુધી આવ્યા હતા કાલ માંડવી ધોધા જોવો તમે.
પણ અહીંયા ગેટ મેં તમને દેખાડ્યું તે બધું બંધ છે, કેમ કે અંદર એન્ટ્રી નથી, કારણ કે અમુક સમય પહેલા, મતલબ થોડોક ટાઈમ પહેલા થયું, 2-4 દિવસ કે અઠવાડિયા પહેલા એક ઘટના ઘટી ગઈ, દુર્ઘટના ઘટી ગઈ છે. જ્યાં 15 માણસો મરી ગયા એવું કીધું ને? હા, 15 માણસો મિત્રો મરી ગયા એવું કીધું. એટલે અહીંયા પાછો લઈ લે. જો લઈને આગળ રાખીને ભાઈ બેસી ગયા છે બધાને. જો નાના છોકરા જે આવે એને આપી અને છોકરાને ખુશ કરવા માટે લઈ લીધું છે. જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના મિત્રો. નાઈસ. જો પાછળ બેઠા બેઠા બધું નક્કી કરે છે ને નવો વોટરફોલ આપણે જોઈશું. ચલો આ વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો વ્યૂ જો ખાલી તમે એક બાજુ આમ જો આ બધી બાજુ. ડ્રાઈવર સીટે બેસી ગયા છે ગોલુભાઈ. ઉડે તો જા, બાકી વાણ બધા ઈ જ કહે છે ઉડે તો જ. ડ્રાઈવર જ લે કે છે ગોલું આમ તો કે તને. હા બાકી આ વ્યૂ જોવો ગાય. મારી દેવાય ને આપણે ફાઇનલી આપણે કેવો અવોર્ડ હતો વોટરફોલ? દાભોચા વોટરફોલ. દાભોચા આલ્યા. હવે તું હે કોણ તું? એવું દાભોબા વોટર દાબોસા ધાબોસા 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 વોટરફોલ. હા મારી પાસે રહી મિત્રો. ફાઇનલી આપણે ધાબોસા વોટરફોલ પહોંચી ગયા છીએ અને કોકનો ફોન વાગે છે, ગમે નો વાગતો હોય. મારા ભાઈનો ફોન જ વાગે છે. તો આપણે જે વોટરફોલ આપણે તમને કહેતા ત્યાં પહોંચી ગયા છીએ, કેમ કે આપણે જવાનું હતું બીજા વોટરફોલે. ઈચ્છા બધાની એવી હતી કે નાહવું છે વોટરફોલમાં, બરોબર ને? પણ કાલ નાહી લીધું એટલે એમ કે આજ નહીં નાહી તો ચાલશે. अल्लाह माफ करो, बहुत मुठ लग रहा मत करो, रहने दो बहुत बुरे लग रहे. તો તું પેલા મિત્ર ફોન હરખો પકડશે, કેમ કે મને અહીંયા ખાડો છે ડાયરેક્ટ કાંઈ આવે એવું નથી, એટલે ધ્યાન રાખજે ને ગયો એટલે ગયો. બાકી આમ જો કળવો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હવે રિયા જા લે વ્લોગમાં રિયા લે લાઈવમાં લે. હા પોઝ આપી દે લે. મિત્રો આ વોટરફોલ તો આપણે જઈએ કે એવું નથી, આ દૂરથી જોવાનો છે, તમને દૂરથી નજારો અપાવું, મસ્ત વ્યૂ આપું, સિનેમેટિક જોવો તમે. આના વોટરફોલ નો વ્યૂ આટલો જ હતો, લઈને નીકળે છે ફટાફટ આપણે બીજા વોટરફોલ બાજુ. કેમ કે આ વોટરફોલમાં તો કઈ હતું નહીં ખાસ એટલું બધું દ્રશ્ય, એટલે એને જવાનું છે કે બીજો એકાદો સારો વોટરફોલ હોય ત્યાં. ચાલો તારે નીકળીએ હળવા, બધા ગાડીમાં બેસી જાય તો બહાર ત્રણ. ફાઇનલી ગાઈઝ આપણે પાછા પહોંચી ગયા છીએ હિરડપાડા વોટરફોલ. તો ગાઈઝ બોલો હિરપાડા કહેતા, હિરપાડા તો નહીં હિરડપાડા. અહીંથી છે ને જોઈ છીએ આપણે કેવો વોટરફોલ છે એ. અને અહીં વિચાર એવો છે બધાનો નીચે જવું છે નાહવા માટે. ગાઈઝ ઓહો માય ગોડ ગાઈઝ આમ જો વોટરફોલ એક નંબર છે ગાઈઝ, બહુ મોટો વોટરફોલ છે, બહુ જ મોટો છે ગાઈઝ વોટરફોલ. હવે નીચે જવાનો રસ્તો છે, નીચે જવાનું બધા એક બે કે છે ને, એક બે બે અમારે નંગ એવા છે ને એ કોઈનું માન છે નહીં, કોઈના બાપનું, એટલે એને જોયું. અને આ જો અહીંયા વોચ ટાવર એ મૂકેલો છે,
તો અમે આગળ જાવી જોયું હું થાય. You may go. I feel wait here. બોલાય એવું છે નહીં. ત્યારે મિત્રો ફાઇનલી પાછા અહીંયા નાનો એવો ટ્રેક કરવા જાવી છીએ. અહીંયાથી નીચે જવાય છે એવું કહે છે બધાય. તો ચાલો આપણે જઈએ વોટરફોલ બાજુ ધીરે ધીરે ગ્રામ પંચાયત વીણપાડા. ગાઈઝ અહીંયા તો રસ્તો છે સારો એવો ચાલે એવો જો તમે દાદરા છે. જો સીડીઓ બનાવી છે, સીડીઓ ઉતરીને જાવી હવે આગળ કે આગળથી વોટરફોલ નો હે ને વ્યૂ સારો આવે એવું કે છે. એટલે એવું તો સારું છે એટલે વાંધો નહીં. એવું તો સારું છે એટલે વાંધો નહીં. ઓલા જેમ આપણે પેલો ટ્રેક કર્યો એવો ટ્રેક તો નથી ખરાબ. એટલે છે તો ચાલુ મતલબ રસ્તો આમ રસ્તો જ કહેવાય એક પ્રકારનો. આમ ઘણો તો પગથિયા છે એટલે રસ્તો જ કહેવાય ને ગાઈસ, બરોબર ને. તો નીચે જ આવી છે પણ ત્યાં એવું ઉપરથી અમને એવું કીધું કે ત્યાં તમે છેક નહીં જઈ શકો, મતલબ વોટરફોલ જે પાણી પડે છે ત્યાં સુધી. તો અમે જોઈએ આપણે, બરોબર નીચે જઈને બતાવું તમને. ચાલો ધીમે ધીમે આવ્યા જોઈએ છે. આ સીડીઓ છે, બે માણસો આગળ આગળ હાલા જાય છે. આ કંઈક આ પક્ષી આવું જોવા મળે છે. ખેતર છે. જો આખો વ્યૂ પાણી જાય છે. છેક વોટરફોલ સુધી નથી જવા દેતા પણ આ થોડું ઘણું ટ્રેકિંગ કરીને જવાનું છે અંદર. આ રીતના આમ સીડીઓ બનાવેલી છે. સરહુડા આગળ વહી ગયા તો અહીંયા દયા જેને કહેવાય ને વધારે પડતા. मैं मोदी साहब से गुजारिश करता हूँ લઈ આવો જાવ. અને આપણે જઈએ છીએ નીચે, જોઈએ શું થાય છે, બરોબર. અહીંયાથી નીચે મતલબ વોટરફોલ જવાય એવું છે નહીં ગાઈઝ, પણ અહીંથી ત્યાં સુધી જવાય એવું છે, બરોબર. ચાલો આ ભાઈ કંઈક ભૂલી ગયા હોય એવું લાગે છે એટલે ફટાફટ દોડીને હાલ્યા જાય. કાલ થોડુંક વધુ રખડાઈ ગયું એટલે થાકી ગયા. માન માન ચડી શકે છે. ટ્રેકિંગ કરવા ઉપડા છે બે ભાઈ. ડેન્જર રસ્તો છે, મારે આવવાનું જ છે. આને બીક લાગે છે કે મારે નથી અંદર જવું. હવે તું હે કોણ તું? પણ હવે આને લઈ જવાનો તો અમારે. ચાલો આમાં ટ્રેકિંગ ચાલુ કરવી. ડેન્જર રસ્તો છે. આ ટોર્ચ બોર્ચ મંગાવી લે એટલે કે અંધારું થઈ જાય તો વાંધો નહીં. ये बहुत खतरनाक रास्ता भी हो सकता है, इधर जीव जंतु हो सकते हैं, फिर भी हम जाने वाले हैं, तो बने रहे हमारे साथ वीडियो में. कौन जो ट्रेक है जो पास हूं क्यों सूर्या भाई पाछो हाँ दूसरा ट्रेक नंबर 2 पास આવી ગયા છે હિરણપાડા વોટરફોલ ના. અને અહીંયા વળી પાછા આપણે જાવી છીએ નીચે વોટરફોલ જોવા. ના એવું તો નથી ગાઈઝ, કેમ કે પાણી બહુ ખરાબ આવતું ને એવું લાગે. હું કેવું સૂર્યા ભાઈ? એટલે ઓલા એના લોકલ કાકા હતા થોડા દોડ જતા હતા. બોલ હા શું થોડા દોડ પણ હું ભાડું એમ ઘડીકમાં ક્યાં આવી ગઈ. જો ગાઈઝ આ વોટરફોલ આ પાણીમાં ગાઈઝ કેમ ના ઉતરી વિચારો. એની ઓલા કાળિયા લબાડિયા ને જો એને ક્યાં જો એ ઓલા નીલા ને નીલા એન તો મોઢું દેખાડ તો આ આયરન મિત્રો આવડો હાથ આમ નામ કરે ને હાથ આમ નામ આ ભાઈ આઈ રહ્યો ને ઈને આવા પાણી નાવું છે. આ માનનીય નિલેશ કુમાર એને ન્યા નાવું છે એટલે નાવા લઈ દેવી છે હવે. ચાલો તારે ઘડી ઘડી મૂકી દો ફોન, નકર કેમ કે પડે એવું ગાય વધારે ટ્રેક કરો. ચાલો ગાય દોડવા માંડવી ઘડી. અહીંયા આવીને ખબર પડે કે અહીંયા બે રસ્તા છે અને ક્યાં જવું. હલવાના ગાય પૂરેપૂરા વળી પાછા
લ્યો ભાઈ આગળનો રસ્તો એ ભાઈ એ ડાયરેક્ટ ઓલા પર નો નીકળતો હોય ક્યાંક. ચાલો ગાય એ બાજુ જ આવી છીએ જોઈ નકર પછી પાછા આવશું ત્યાંથી બરોબર ને. બહુ આ ગાય ટ્રેકિંગ એટલો અઘરો નથી તો થોડુંક આપણને લાગે એટલે આપણે ધીરે ધીરે હાલવાનું. બાકી જંગલ છે ગાય એમાં ના નહીં જોવો લ્યો બધી બાજુ. અને હવે ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે તો હવે ધીરે ધીરે અમારા મિત્રો બધા ઉપરથી આવી રહ્યા છે ગાઈઝ. તો આપણે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છીએ ગાઈઝ. અને સુરેશભાઈ અમારા થાકી રહ્યા છે થોડી વારે તો ઊભા રહી જાય છે. જંગલમાં ફસાઈ ગયા છે યાર કારણ કે અમે ફસાણા નથી. વોટરફોલ આવી ગયો ગાઈઝ વોટરફોલ. આપણે જે ઉપરથી તમને દેખાડ્યો ને એ એકદમ નજીક આપણે આવી ગયા છીએ. ઓહ માય ગોડ. તો ગાઈઝ અહીંયા નવાય એવું નથી કે પછી નથી પાણીમાં જવાય એવું. ના સુરેશભાઈ એ પગ લપશો મિત્રો અહીંયા ને નવાય એવું તમે જોવા લો. મિત્રો ફાઇનલી આપણે કેવો ધોધ હતો હિરડપાડા ધોધ પહોંચી ગયો. रहा नहीं जाता तड़प ही ऐसी है ना આપણે પહોંચી ગયા છીએ તમે જોવો. પણ મિત્રો અહીંયા નવાય એવું નથી એટલે આપણે નાહીશું નહીં હાથ પગ પલાળશું ખાલી નાટક કરશું બરોબર. ચાલો તારે તમને વ્યૂ આપું ઓવરઓલ મસ્ત. ઝઘડો ચાલુ થઈ ગયો ફોટા પાડવા બાબતે. દર વખતે કે તમે ઉતરો ને વાંહે ફોટા. ખબર નહીં આટલા ગંદા પાણીમાં આમ તો આ ઠેકડા મારે. ગાઈસ સારું પાણી હોત ને તો હું ના મોજ કરત પણ મને આવા પાણીમાં તો મોજ નહીં. હા તે પણ જા ને ભાઈ જા ને तेरी दादागिरी निकाल दूंगा मैं તું બોલો જા. હા પણ જા લો મિત્રો બધાય નાવા પહોંચી ગયા જો બધાય એક જો આટલા ગોબરા પાણીમાં યાર. ગાઈસ એવું નથી કે મને નાવું એમ નથી થતું થાય પણ નાવામાં ના થાય એકચ્યુઅલીમાં કાંઈ નહીં. નાઈ છે બધા મોજ કરે છે આપણે બેઠા બેઠા મોજ કરીએ. ઓહો शेर आया शेर. देखना गाइस शेर धुबका मारेगा देखो. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ પાછો મિત્રો જ્યારે આપણે આ વોટરફોલ લઈ લીધો ક્લિયર. બધા લોકો નાઈ નાખ્યા છે હું નથી નાયો કેમ કે ભાઈ પાણી ખરાબ હતું એટલે. અને અહીંથી જઈએ છીએ આપણે પાછા ઉપર. હવે પાછું આ પથરાનો ટ્રેક પૂરો કરીને જવાનું છે. ટાઈમ ગાઈઝ ઘણો થઈ ગયો છે. તમે ગાઈઝ લાલ કીડો કડી ગયો ગાઈઝ લાલ કીડો. ઓ માય ગોડ. એ લાલ કીડા કડે ધ્યાન રાખજો તારો બાપ સ્વેટર થાય લંબ જેવો. ચાલો ગાઈઝ હવે એને પાછા આપણે નીકળી ગયા છીએ રિટર્ન. અઘરો ટ્રેક છે આ રીતે પાછો કેમ કે પથરા વાળો છે નકરો એટલે. તો ચાલો ગાઈઝ આવી ગયા છે બધા રિટર્ન. હવે હળવાળવા આપણે વયા જઈએ ઉપર બરોબર. ચાલો મળીએ આગળ. નજારાનો આનંદ લ્યો તમે ખાલી સમજો મોજ વો પણ મિત્રો કેમ પણ
ફૂલ મોજ. ઝાડવાની પાછળ વોટરફોલ છે ગાઈસ. આ તો ટ્રેક છે આપણો ચડવાનો ઉતરવાનો. ઉતરવાનો અને ચડવાનો છે રસ્તો કમ્પ્લીટ. અહીંયા આપણે જે પેલા વોટરફોલ ગયા હતા ને તો મજા આવે. એના કરતા ઘણો ઈઝી છે. બાકી જોવો તમે આમ વ્યૂ જોવો અહીંથી આવે સમજો. યો લો વ્લોગર આવી ગયા પાછળ હાલો. એવું કાંઈ નહીં, તું છેલ્લે હાલ અને હું પેલે હાલો. એ પાછળ બધા હાલો નાખી દેજો. એટલે બે નું આવી જાય. એ ભાઈ ઓલો લઈ લે, આગળ સીધું લઈ લે એટલે તારે બે નું આવી જાય. ચાલો ગાઈસ, જંગલથી હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે. એમેઝોનના જંગલમાંથી હવે બહાર જઈ રહ્યા છીએ. આ ગાઈસ એમેઝોનનું જંગલ છે હો, નાનું એવું. ગુજરાતનું એમેઝોનનું જંગલ. હવે તું હેગો જો પથરો આવે છે. આ મહારાષ્ટ્રનું એમેઝોનનું જંગલ છે. ગુજરાતનું એમેઝોનનું જંગલ ડાંગ. યસ, એટલે હા આમ તો ગુજરાતનું નહીં, મહારાષ્ટ્રમાં છીએ આપણે. કાં બરોબર. મહારાષ્ટ્રનું એમેઝોનનું જંગલ છે. યા. આપણું ડાંગ. ગાઈસ અંધારું થાય ને પેલા આપણે ઉપર ચડી જવાનું છે. બરોબર મિત્રો, અંધારું થઈ ગયું ઘડીકમાં. જંગલમાં અંધારું ઝડપી થઈ જાય છે તો એટલે આપણે હા બસ ને. હજુ એક દી બાકી છે. લ્યો ગાઈસ, હવે ધીરે ધીરે આપણે તમને હવે મળવું આગળ ગાઈસ. ચાલો. જણાની ટીમ છે અમારી. નીકળી જાય છે અમે બહાર. આવે પાછો આવે. ગાઈસ અંધારામાંથી પાછા આપણે અજવાળામાં આવી ગયા. અરે ઓહો. समझ रहे हो જાદુ. समझ रहे हो आप समझ रहे हो ना જાદુ છે. ગાઈસ ટ્રેક જોવો તમે, આમ જોવો ખાલી. ડ્રોન કેમેરો હકીકત હવેની ટ્રીપમાં લાવવાની જરૂર છે આપણે. લો ગાઈસ, ફાઇનલ ટ્રેક પૂરો કરી લઈએ ઉપર. અને વળી વરસાદ આવે છે તો આપણે આરામ કરશું, કેમ કે પલાળવાનું નથી ગાઈસ. એટલે હજુ આપણે ઉપર નથી બોલ્યા છે. એક પડાવ બાકી થઈ ગયું. પણ ગાઈસ આ નજારો જોવો તમે ખાલી. હું નથી ક્લિપ લે ભાઈ. અમાર ફરવું છે. ગાઈસ પાછા ફરતા ફરતા મતલબ થોડાક આપણે રિટર્ન પાછા ત્રંબકેશ્વર પહોંચ્યા છીએ. ત્રંબકેશ્વરથી આપણે થોડુંક બધા નાસ્તો કરી લેવી. કેમ કે જો હમણાં જ તે જમ્યા અને થોડો નાસ્તો કર્યો હતો તો બહુ ભૂખ નથી લાગી. થોડોક છૂકો નાસ્તો કરી લઈએ અને પછી અહીંથી નોન સ્ટોપ સાપુતારા આપણે પહોંચવાનું છે. કેમ કે સાપુતારાથી પછી સવારે ડાયરેક્ટ ભાંગી પૂંગી દેવામાં ઠીક રહે ને એના માટે આપણે રાતે કીધું ખેંચી લેવું એટલે ઉપાધિ નહીં. બરોબર ને નિલેશભાઈ? અહીંયા નાસ્તો કરી આગળ નીકળવું. હા મિત્રો, જો બની ગઈ છે મસ્ત ભેળ આપણી. સૂકી ભેળ. એના બનાવવાવાળા એક વ્યક્તિ, બે વ્યક્તિ, ત્રણ વ્યક્તિ. આવું કહેવાનું હતું. એવું હોય બે ટક ગાઈસ ટૂંકા કર્યા નાસ્તો કરી ગયો સસ્તી. હા એમ કેમ બજેટ કઈ રીતે બજેટ ઓછું કરવું એ ટ્રીક આ બે વ્યક્તિ પાસે. જેટલી બને એટલી ઓછું બજેટ. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈને પછી આપણે નીકળીએ.
તો મિત્રો આપણે ત્યાંથી નાસ્તો કરીને ડાયરેક્ટ એવા સાપુતારા. જો સાપુતારા આપણે એન્ટર કરી ગયા છીએ. બહુ ધુમ્મસ આવી ગયું છે. તો હવે આ વ્લોગને આપણે પૂરો કરવી. કેવો લાગ્યો આપણો વ્લોગ આજનો તમને કમેન્ટમાં જણાવજો. અને હવે મળીએ તમને કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.